હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો બસ હવે તો આપણી પાસે પ્રસંગોની યાદી છે, બરોબર ને? તો હવે આજે આપણે સગાઈ છે અને સગાઈનું શ્રીફળ કહેવાય ને, મેં હાથમાં દેવાનું વહુને, એ મેં દીધું હતું. અને બીજું એ કે મારો કહાન તો હજી 15 વર્ષનો છે, પણ આ તો ભત્રીજો પરણાવવાનો લાવો મળ્યો છે આપણને, એટલે આપણે એન્જોય કર્યું હતું. અને બીજું એ કે કહાન તો ક્યારે એવડો મોટો થાય હજી મારે 15 થી 20 વર્ષની વાત કહાનને, બરોબર ને? તો જો આપણે ખૂબ ને આનંદ કર્યો તો. અને હા, સગાઈમાં અમારા સિદ્ધાર્થભાઈને નહોતા, એ બીજા રૂમ ઉપર એને ઉતારો દીધો તો ત્યાં હતા, કેમ કે એક મંડપમાં લગ્નના ચાલુ ન થાય ત્યાં સુધી તો દુલ્હા દુલ્હનને ભેગા ન કરાય, કેમ કે એને મીંઢોળ બંધાઈ ગયા હોય, બરોબર ને? એટલે જોઈ તો ન હગે, એટલે એને નહોતા લઈ ગયા, પણ આપણે તો જઈએ ને, આપણે તો ગયા જ હતા. એટલે તમે બધા પ્લીઝ બ્લોગ જોજો આખો. તો સગાઈની વિધિ ને બધું છે આજે, તો અમે કાપકૂપ કરીને મૂકવું પડે, કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય. સગાઈની વિધિ તો લાંબી હોય, પણ મારે બહુ જાજુ કાપકૂપ કરવું પડ્યું છે. તો પ્લીઝ તમે જોજો, પાછો સપોર્ટ કરજો ને સ્કીપ ના કરતા.